અબડાસાના ભાજપના ઉમેદવારોના ફોર્મ ભરવા કાર્યકરો ટેકેદારો બહોળી સંખ્યામાં ઉમટ્યા. અબડાસાના સહપ્રભારી માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને જિલ્લા ભાજપ તરફથી ડેનીભાઈ શાહ હાજર રહ્યા હતા. નલિયા જિલ્લા પંચાયત માટે અંતે મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાના નામ પર મોહર મારી. નલિયા તાલુકાના ભાજપના જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના ફોર્મ ભરવા માટે આજે નલિયા ખાતે કાર્યકરો, સમર્થકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉમેદવારોનો ઉત્સાહ વધાર્યો હતો. સવારે નલિયા લોહાણા મહાજનવાડી ખાતે અબડાસાના સહપ્રભારી અને માંડવી ગાંધીધામના માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અને જિલ્લા ભાજપના પ્રતિનિધિ તરીકે ડેની શાહ ઉપસ્થિત રહ્યા. રમેશભાઈ મહેશ્વરીએ આટલી મોટી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિતિ બિરદાવી જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દેવજીભાઈ વરચંદને તમામ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિજયનો વિશ્વાસ આપી શકીશું તેવું જણાવ્યું હતું. તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનય રાવલ, યુવા ભાજપના પ્રમુખ હર્ષરાજસિંહ જાડેજા તથા વિવિધ મોરચાના પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે ફોર્મ ભરવા મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી અને પ્રાંત કચેરીએ શિસ્તબદ્ધ રીતે પહોંચ્યા હતા. અંતિમ દિવસના પસારાને લઈ ફોર્મ ભરવાની પ્રક્રિયા 3 વાગ્યા સુધી ફોર્મ ભરવા પહોંચેલા ઉમેદવારો માટે મોડી સાંજ સુધી ચાલુ રહે તેવી શક્યતા રહેલી હોય અંતિમ યાદી મોડે સુધી બને તેવું સૂત્રોએ જણાવ્યું હતું. નલિયા જિલ્લા પંચાયત માટે અંતે મહાવીરસિંહ જે જાડેજાનું નામ ફાઇનલ થયું હતું. અબડાસા તાલુકાની પ્રજા આજે ઉમંગભેર અહીં તાલુકા પંચાયત, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ત્રણેય જગ્યાએ બહુ જ બહોળી સંખ્યામાં લોકો આવ્યા છે અને ઉમંગ છે. એનું કારણ એક છે કે ભાઈ અહીંયા આગળ તાલુકા જિલ્લા પંચાયતની દર વખતે ચૂંટણી થાય છે અને દર વખતે લોકો જેને બહુમતી આપે એ જ વેચાઈ જાય. એટલે લોકોએ હાલમાં મન બનાવી લીધું છે કે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈને મત નથી આપવું. કારણ કે અમારા નામે, અમારા વોટોના નામે વેપાર થાય એ વેપાર અબડાસાની પ્રજા બંધ કરવા માટે હાલમાં સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીને આપશે એવું અમને ઉમ્મીદ છે. ગામ ડોગરા, તાલુકો અબડાસા છેલ્લા 30 વર્ષથી જે ભાજપની સરકારે વિકાસ કર્યો છે તે અગાઉની જે સરકારો હતી જ્યારે ચૂંટણી આવે ત્યારે 4 ગાડી કમિટી નાખી દે અને ચૂંટણી પતી જાય એટલે 4 ગાડી પાછી લઈ જાય. ત્યારે બધા માણસો અભણ હતા. આજે બધું મીડિયા છે એટલે બધા જાગૃત છે. ક્યાં શું વિકાસ થયો છે એ બધું ખબર છે અને શું શું થવાનું છે એ ખબર છે. આજે જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત ચૂંટણીના જ્યારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે ત્યારે અમુક પ્રશ્નો થાય કે ભાજપને મત શા માટે? ભાજપને મત એટલા માટે કે ભાજપના વિકાસને મત મળે છે. અત્યારે અબડાસાની વાત કરવા જઈએ તો રોડ જુઓ, લાઇટ જુઓ, હરેક ક્ષેત્રે વિકાસમાં અવ્વલ નંબરે છે. એટલા માટે જ આજની પાછી પ્રજા ચાહે છે કે પાછો ભારતીય જનતા પાર્ટીના બધા ઉમેદવારો ચૂંટાઈ આવે અને ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત બને અને સૌનો સાથ, સૌનો વિકાસ, જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનો જે એક નિવેદન છે ને એક મકસદ છે કે સૌનો સાથ અને સૌનો વિકાસ, એને અનુકરણીને આજે અમે અહીંયા સંપૂર્ણ સમાજો અહીંયા ભેગા થઈ અને ભારતીય જનતા પાર્ટી કેમ વિજય થાય તે માટે આજે અમે આ ઉમેદવારો સાથે રહી અને આજે અમે ફોર્મ ભર્યા છે. કેટલા ફોર્મ ભરાણા છે તમારા, કેટલા બાકી છે? આજે ભારતીય જનતા પાર્ટીના લગભગ તાલુકા પંચાયતમાં અને મામલતદાર ઓફિસમાં અને જિલ્લા પંચાયતના ડેપ્યુટી કલેક્ટર સાહેબ પાસે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ છે. એમાં લગભગ અમારા ઘણા બધા ફોર્મ અત્યારે ભરાઈ પણ ગયા છે અને ભરાઈ રહ્યા છે. એટલે જે સરકારશ્રીના ટાઈમ મુજબ અમે ફોર્મની પૂર્ણતા પણ કરી લેશું અને અમારા ઉમેદવારો બધા ફોર્મ લઈ અને નંબર વાઇઝ ભરી રહ્યા છે. બધા જેનો નંબર છે આપશે કે જે પક્ષના ઉમેદવારો જે ફોર્મ ભરે છે એ પ્રમાણે અમારા પણ ફોર્મ ભરાય છે. ખાસ કરીને તમે જનતા પાસે તમારા મત માંગવા તમે જશો તો કયા મુદ્દા ઉપર? અમારી ભારતીય જનતા પાર્ટીની એક જ વિચારધારા, સૌનો સાથ અને સૌનો વિકાસ,
એ મંત્રથી જ જે અમારી સરકાર આગળ વધી રહી છે એ મંત્રથી જ અમે પણ જ્યારે આગળ વધશું. અને અબડાસા તાલુકાની તમામ જનતાને ખબર છે કે આજે અબડાસામાં વિકાસની ગતિ કેટલી બધી વહી રહી છે. ભવિષ્યમાં જ્યારે પુલો નહોતા થયા એ પુલો પણ આજે થઈ રહ્યા છે. તમે એમાં જુઓ, બીટાનો પુલ જુઓ, લાખણીયાનો પુલ જુઓ, સણોસરા નદી ઉપર જ્યારે એનો પુલ જુઓ, નરડી નદી ઉપર ઇતિહાસમાં જે રાજાશાહીમાં પહેલાની સરકારો કામ નથી કરી શકી એ આજે સરકારે કામ કરી બતાવ્યા છે. અને અમારી એમાં પણ હું માનું છું જે સીટ ઉપરથી લડી રહ્યો છું, નરડી સીટ, એના તમામ વિકાસના કામ આજે ધારાસભ્યશ્રી અને અમારી સરકારે અને અમારા તાલુકા પંચાયતનો પ્રમુખશ્રી અને તાલુકા સંગઠને જ્યારે કામોની ગતિ પકડી છે, વિકાસની ગતિ ત્યારે હાલી રહી છે, એ વિકાસ લઈને અમે ગામડામાં મતદારો પાસે જાશું અને અમે એ વિકાસ ઉપર જ મત માગશું. ભારત માતા કી જય. આજે અબડાસા તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની કચ્છની સીટો માટે ઉમેદવારી પત્ર ભરવા માટે અમે અહીંયા બધા એકત્રિત થયા છીએ. ભાજપ સરકારની અતિશય વિકાસના કાર્યો કરે છે, એના સાથે પબ્લિક રહે છે. અને આજે અમારા તેરા તાલુકા પંચાયત સીટની વાત કરું તો તેરા ગામના અમારા ગામના જ એક ભાઈને, ભાનુશાલી સમાજના યુવાનને ટિકિટ આપી છે. તો ગામનો વિકાસમાં એ મુંબઈ હતા વસતા હતા પણ હવે તેરા રહે છે. વિકાસની અંદર બહુ રસ લે છે અને ગામને આગળ વધારવું કેમ, અને તેરા ગામ એક હેરિટેજ વિલેજ તરીકે છે તો એ માટે આ ભાઈ બહુ મહેનત કરે છે. અને અમે આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે કહે છે કે લઘુમતી ના વિરોધી પક્ષ છે, પણ ના, એ નથી. આજે પણ ભારતીય જનતા પાર્ટી અબડાસા માટે લઘુમતી ભાઈઓને 5 જણાની ટિકિટ આપી છે. તો એ કે બહુ મુસ્લિમ સમાજ માટે અને આપણા માટે બહુ ગૌરવની વાત છે. અને આપણે કહીએ છીએ આપણે એક સાથે રહી અને આ જંગી બહુમતીથી 18 સીટો ભારતીય જનતા પાર્ટીને મળે એવી હું વિનંતી કરું છું. અને 3 જિલ્લા પંચાયત, અને એને કોઈ પણ એમાં શંકા નથી. કોંગ્રેસ તો ડૂબતો નાવ છે, એની અંદર કોઈ બેસવા તૈયાર નથી. ટિકિટો માટે પણ બહુ એની ખેંચતાણ ચાલે છે. તો આજે હું એક જ કહીશ કે ભાજપની સરકાર ગ્રામ પંચાયતથી કરી અને કેન્દ્ર સુધી ભાજપની સરકાર છે. તો આપ સૌ આની સાથે ખભે ખભા મિલાવી અને ભેગા રહી અને જંગી બહુમતી ભાજપને વિજય બનાવો એવી અભ્યર્થના. અત્યારે આપણે વાત કરીએ કે જ્યારથી ભાજપની સરકાર આવી છે ત્યારથી સેન્ટ્રલમાં પીએમ તરીકે આપણા સાહેબ મોદી સાહેબ આવ્યા છે ત્યારથી વિકાસની રફતારમાં કોઈ ફરક આવ્યો જ નથી. દિવસે સમજી લો કે વિકાસની જે રફતાર છે એ ગતિ પકડતી જાય છે. અને વિકાસની વાત કરીએ તો અબડાસા તાલુકામાં અત્યારે સમજી લો કે 90% ઉપરના રોડ એકદમ સારામાં સારા વિકસી ગયા છે. પીએમ શ્રી ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજાએ લાસ્ટ એક ટાઈમ અત્યારે રોડની જે એક ખાતું હતો ત્યારે વાત કરી હતી કે અબડાસા તાલુકાનો એક પણ રોડ, કોઈ પણ રોડ બન્યા વગર આપણે સમજી લો કે નહીં રાખીએ. રોડ સિવાયની વાત કરીએ તો રોડ સિવાયની વાતમાં અત્યારે નવી ઇન્ડસ્ટ્રીઓ અબડાસા તાલુકામાં ઘણી બધી આવી રહી છે. જમીનોના ભાવ દિવસે વધતા જાય છે, જેથી ખેડૂતોને લાભ થાય છે. અને ખેડૂતોને જે લાભ થશે એના કારણે સમજી લો કે એ લાભ ખાલી ખેડૂતો સુધી વંચિત નહીં રહે, એ આખા એરિયાનો સમજી લો કે લાભ કરાવશે. બાકી સેન્ટરમાં જે મિનિસ્ટ્રી છે એ તો કામ કરે છે, પણ આપણે અહીંયાના સમજી લો કે જે લોકલ તાલુકા પંચાયતના સદસ્યો, જિલ્લા પંચાયતના સદસ્યો, એ લોકો પણ જે સમજી લો કે રાત દિવસ સતત મહેનત કરે છે એનું પણ આપણને સમજી લો કે લાભ મળશે. અત્યારે સમજી લો કે આપણે વાત કરીએ તો નર્મદાનું પાણી લગભગ ગામમાં આવી ગયો છે. પછી સમજો સિંચાઈની વાત કરીએ તો નર્મદાની કેનાલનો સમજી લો કે અત્યારે અબડાસામાં આવ્યો છે. અબડાસાથી કરીને લખપત સુધી સમજી લો કે અત્યારે સિંચાઈનો સમજી લો કે દોર જે છે એનો સમજી લો કે નવી લાઈનો, નવી નહેરો, એનો વિકાસનું કામ પણ અત્યારે ચાલુ છે. અને એ અવિરતપણે ચાલુ રહેશે એ અમને સમજી લો કે ભાજપની સરકારમાં આશા છે. લોકચર્ચા એવી થઈ રહી છે, વિકાસ એ વિશે કંપનીનો કોઈ ખાલી વિકાસ થાય છે એવું નથી. વિકાસ કંપનીઓનો થશે તો પણ ગામડાઓનો વિકાસ થશે. સ્થાનિક લોકોને કેટલી રોજી રોટલો મળ્યો છે આ કંપનીમાં? સ્થાનિકની આપણે વાત કરીએ અત્યારે તો સ્થાનિકમાં સમજી લો કે મને જ્યાં સુધી લાગે છે જેટલી કંપની આવે છે એમાં અત્યારે 80 થી 90% માણસો સ્થાનિક લોકોની છે. બાકી વાત રહી એજ્યુકેશનની. એજ્યુકેશનમાં અત્યારે સમજી લો કે નવી સ્કૂલો, નવી કોલેજો થઈ રહી છે. એજ્યુકેશન વધશે એટલે આપણે કંપનીઓમાં સારા માણસો, સારા પ્રતિનિધિ આપણે આપી શકીશું.
રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ.